ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીના પાવન વિવાહ પ્રસંગે લોકમેળો યોજાય છે, જેના ભાગરૂપે આયોજિત બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. માધવપુર બીચ ખાતે આ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે. માધવપુર ખેડના મેળામાં યોજાયેલ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને ખેલાડીઓને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે દરિયા કિનારે રમાતી રમતો યુવાનોમાં નવી ઉર્જા અને ઉત્સાહ જગાવશે. રમતગમત માત્ર મેડલ મેળવવા માટે જ નહીં, પરંતુ શારીરિક સ્વાસ્થ્ય અને સામાજિક તથા રાષ્ટ્રીય વિકાસ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. અંતમાં તેમણે તમામ ખેલાડીઓ અને રમતગમત વિભાગના અધિકારીઓને અભિનંદન પાઠવી યુવા પ્રતિભાઓને રમતગમત ક્ષેત્ર આગળ લાવવા પ્રોત્સાહિત કર્યા હતા. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 650થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર પોરબંદર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આ ફેસ્ટિવલનું આયોજન તારીખ 27 માર્ચથી 30 માર્ચ 2026 સુધી માધવપુર બીચ ખાતે કરવામાં આવ્યું છે. ફેસ્ટિવલ દરમિયાન બીચ ફૂટબોલ, બીચ કબડ્ડી, 100 મીટર દોડ, નાળિયેર ફેંક અને પરંપરાગત અખાડા કુસ્તી જેવી સ્પર્ધાઓ યોજાશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.